નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું તમારા વર્ગ શિક્ષક બોલું છું. આજે આપણે અંગ્રેજી વિષય લેવાના છે. અંગ્રેજીમાં આપણે પહેલી અને બીજી ABCDના ઉચ્ચાર સામે ગુજરાતી આપણે અર્થ લખતા શીખાતા, બોલતા શીખાતા. અને પહેલાના લેક્ચરમાં આપણે મૂળાક્ષરોને ઓળખી અને ગુજરાતીમાં અર્થ શીખાતા. હવે આપણે અહીંયા આપણને નીચેના ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે. આપણે અહીંયા આપણને અંગ્રેજી ઉચ્ચાર આપ્યા છે, એની સામે આપણે અંગ્રેજી ઉચ્ચાર લખશું. અહીંયા બેટ એટલે શું થાય? એને ઇંગ્લિશમાં બેટ જ કહેવાય. પછી બળદ, તો બળદનો ઇંગ્લિશમાં એનો શું ઉચ્ચાર થાય છે? તો કે ઓક્સ. પછી બિલાડી, તો બિલાડીનો ઉચ્ચાર શું થાય? તો કે કેટ. કેટ એટલે બિલાડી. પછી છે કીડી, તો કીડીને શું કહેવાય? એન્ટ એટલે કીડી. પછી છે ઉંદર, તો ઉંદરને શું કહેવાય? રેટ. રેટ એટલે ઉંદર. તો અહીંયા ગુજરાતી છે, અહીંયા આપણે ઉચ્ચાર ઇંગ્લિશ કરવાનો છે, તો એને થાય છે રેટ એટલે ઉંદર. પછી છે ઝૂંપડી, તો ઝૂંપડીને શું કહેવાય? હટ એટલે ઝૂંપડી. પછી પંખો, તો પંખાનો ઉચ્ચાર શું થાય? તો કે ફેન. પછી છે સૂરજ, સૂરજ દાદાને શું કહેવાય? અંગ્રેજીમાં એનો ઉચ્ચાર સન થાય છે. સન એટલે સૂર્ય. પછી વેન, તો વેનનો ઉચ્ચાર વેન જ થાય. પછી કૂતરો, તો કૂતરાનો ઉચ્ચાર શું થાય? તો કે ડોગ. હવે છે જાળી, એટલે કે નેટ. નેટ એટલે જાળી. પછી ભમરડો, ટોપ એટલે ભમરડો. પછી વિમાન, એટલે જેટ એટલે વિમાન, એટલે અહીંયા આપણે લખશું જેટ. પછી હોટ, તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? લીપ. તો એનો ઉચ્ચાર શું થાય છે? લીપ. પછી કુંજો, તો એનો ઉચ્ચાર શું થાય? જગ. તો આ થયા ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખ્યા. હવે આપણે નીચે શું કહે છે? હવે નીચે આપણને કહે છે કે અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. હવે એનું ઓપોઝિટ, એટલે કે આપણે જે પહેલા કર્યું ને એનું આપણે વિરોધમાં જવાનું છે. તો હવે આપણે અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખવાના છે. તો ચલો બાળ મિત્રો શરૂ કરીએ. પીગ, બરાબર. પીગને ઇંગ્લિશ, આ ઉચ્ચાર ઇંગ્લિશ છે પીગ, તો એને આપણે ગુજરાતીમાં શું કહેવાય? ભૂંડ એટલે કે ભૂંદરું. જોયું છે ને બાળ મિત્રો? પછી ઓક્સ, ઓક્સ એટલે બળદ. પછી લીપ એટલે હોઠ. પછી છે ટોપ એટલે ભમરડો. સોરી, એન્ટ. એન્ટ એટલે કીડી. પછી છે ટોપ એટલે ભમરડો. એના પછી છે હટ એટલે કે ઝૂંપડી.
એના પછી ડોગ, ડોગ એટલે કૂતરું. એના પછી જગ એટલે કુંજો. પછી છે સન એટલે કે સૂર્ય. પછી બેટ, બેટ એટલે બેટ. એના પછી છે જેટ, જેટ એટલે વિમાન. પછી નેટ, નેટ એટલે જાળી. હમણાં જ આપણે બોલ્યા હતા ને નેટ ઉપર આવ્યું હતું, હવે અહીંયા ઉચ્ચાર આવ્યો છે, આપણે ગુજરાતી લખવાનું છે. પછી રેટ, રેટ એટલે ઉંદર. પછી ફેન, ફેન એટલે પંખો. પછી વેન, વેન એટલે વેન. તો આ થયું આપણું અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આવીએ છીએ અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ લખવાના છે. હવે અહીંયા આપણને ઉચ્ચાર આપ્યા છે અને માત્ર સ્પેલિંગ લખવાના છે. તો ચાલો પહેલા લખીએ. પહેલા શું છે? વેન. તો વેનનો આપણે અહીંયા આખો સ્પેલિંગ લખવાનો છે, નથી અર્થ લખવાનો ગુજરાતીમાં કે નથી ઉચ્ચાર લખવાનો. ઉચ્ચાર અહીંયા આપણને આપી દીધો છે. તો એનો સ્પેલિંગ થાય છે VAN. વેન એટલે વેન. પછી છે સન. તો અહીંયા આપણે સનનો સ્પેલિંગ લખવાનો છે SUN. પછી છે નેટ. તો નેટનો સ્પેલિંગ લખીએ NET. પછી છે હટ એટલે કે ઝૂંપડી. એના પછી છે જગ. એનો સ્પેલિંગ છે JUG. એના પછી છે ઓક્સ. ઓક્સ એટલે બળદ. પછી છે બેટ. પછી છે પીગ. એનો સ્પેલિંગ છે PIG. પછી છે કેટ એટલે બિલાડી. પછી છે લીપ. પછી છે રેટ એટલે કે ઉંદર. પછી છે ટોપ. તો એનો સ્પેલિંગ TOP, ટોપ. તો આ થઈ ગયા આપણા અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ લખ્યા. બરાબર છે બાળ મિત્રો? આજનું આપણું લેક્ચર અહીંયા જ પૂરું કરીએ છીએ ઇંગ્લિશનું. તો આવજો બાળ મિત્રો.